હેલો ફ્રેન્ડ, આજે આપણે બ્લાઉઝનું કટિંગ શીખીશું અને એ પણ બોટનેક બ્લાઉઝનું પ્રિન્સેસ કટ શીખીશું. તો સૌથી પહેલાં હું તમને એ જણાવું કે હું જે પણ અત્યારે ડ્રાફ્ટિંગ બતાવું છું એ ફક્ત બોડી મેજરમેન્ટ પ્રમાણેનું જ કટિંગ છે. તો સૌથી પહેલાં આજે આપણે બોટનેક બ્લાઉઝ શીખીએ છીએ અને એ પણ પાછળના ભાગનું કટિંગ. તો સૌથી પહેલાં આપણે પાછળના ભાગનું કટિંગ કરવા માટે બ્લાઉઝની લંબાઈ, તો બ્લાઉઝની લંબાઈ છે એ 14 છે, તો આપણે અહીંયા 15 લઈશું. આજે હું જે બ્લાઉઝ બતાવું છું એમાં પાછળ હૂક અને આઈ છે અને આગળ આપણે બંધ છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે પોણો ઇંચ આ હૂક હાઈ માટે માર્જિન નથી, એ હું તમને પછી બતાવું છું કે અહીંયા પોણો ઇંચ નિશાન કરી દેવાનું. સીધી લીટી દોરી દેવાની. ત્યાર પછી આપણે બ્લાઉઝનું મેજરમેન્ટ, તો આપણે જે પણ સાઈઝનું બ્લાઉઝ છે એમાં એની અપર ચેસ્ટ છે 30 અને એની ફૂલ બસ્ટ છે 32 અને કમર એની 26 છે. તો સૌથી પહેલાં આપણે અપર ચેસ્ટ 30 છે, તો આપણે આજે બોટનેક બ્લાઉઝ કરીએ છીએ. આગળ આપણે જે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ કર્યું હતું એના જેવો જ છે આ બ્લાઉઝ, પણ બોટનેક ગળું આપણે 2.5 ઇંચનું જ કરવાનું છે. તો એમાં આપણે શું કરીશું, તો સૌથી પહેલાં એનો શોલ્ડર છે 14, તો શોલ્ડરમાં આ પોણો ઇંચ છોડી દેવાનું છે. પછી આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો શોલ્ડર છે 14, તો એમાં 1 ઉમેરી દેવાનો તો 15 થાય. તો 15ના અડધા 7.5. આવી રીતે નિશાન દોરી દો. ત્યાર પછી આ નિશાનથી 7 ઉપર બીજું નિશાન અને બ્લાઉઝની લંબાઈ 14 છે, તો 15 ઉપર નિશાન. નિશાન સીધા કરી દેવાના. હવે અહીંયાથી આપણે અપર ચેસ્ટ લેવાની છે, તો અપર ચેસ્ટ આપણી 30 છે, તો 30નો ચોથો ભાગ 7.5 થાય. એમાં 1 ઇંચ લૂઝિંગ ઉમેરવાનું. પછી કમર 26 છે, 26નો ચોથો ભાગ 6.5, 26ના અડધા 13 થાય અને 13ના અડધા 6.5. અને એમાં ડાટ માટે 1.25 ઇંચ, ડાટમાં આપણે 1 ઇંચથી 1.25 ઇંચનું આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણે 1.25 ઇંચ માપીએ છીએ. ત્યાર પછી ક્રોસ બેક, તો ક્રોસ બેકમાં અપર ચેસ્ટનો 8મો ભાગ લેવાનો. તો આપણે આ ચોથો ભાગ લીધો છે, એને પાછો ચોથો ભાગ 30 અપર ચેસ્ટ છે, એનો ચોથો ભાગ 7.5 થાય અને એને પાછું આવી રીતે આ કરી દઈએ એટલે 8મો ભાગ થાય. અહીંયા નિશાન કરવાનું અને અહીંયા 2.25
ઉમેરવાનું. આ તમારું ક્રોસ બેક થયું. આ ક્રોસ બેકને આ નિશાનથી અહીંયા લીટી દોરી દેવાની. આ નિશાનથી આ નિશાનને જોઈન્ટ કરી દેવાનું. હવે અહીંયા આપણે બાયગાડાનો શેપ આપી દેવાનો. અહીંયા બોટ નેકમાં 0.5 ઇંચ ડાઉન આપવાનું છે આપણે અહીંયા. અને આ રીતે સીધું નિશાન કરી દેવાનું. પોણો ઇંચ ડાઉન આપ્યા પછી અહીંથી આપણે બાયગાડો માપવાનું છે. તો બાયગાડો છે 14. તો અહીંયાથી સિલાઈ માટે માર્જિન છોડવાનું અને આવી રીતે નિશાન કરી દેવાનું. જેટલું તમે સિલાઈમાં આપવાનું હોય એવી રીતે આ રીતે નિશાન કરી દેવાનું. અને 14 છે તો 14ના અડધા 7 થાય અને એમાં હાફ ઇંચ ઉમેરો એટલે 7.5 અહીંયા આવવા જોઈએ. આઠ આવે છે, થોડુંક વધારે આવે છે તો નિશાન આપણે થોડું ઉપર લેવાનું. ફરીથી માપો. સાડા 7. આ રીતે હંમેશા બાયગાડો માપવાનો જ. બાયગાડો માપ્યા વગર ક્યારેય કટિંગ નહીં કરવાનું. હવે આપણે અહીંથી આપણે ગળાનો શેપ આપવાનો છે. તો કોને કેટલું ગળું રાખવું છે એના કસ્ટમર ઉપર આધાર છે. તો આપણે પહેલા સૌથી પૂછવાનું કે શોલ્ડર પટ્ટી એને કેટલી રાખવી છે. જો આપણને વડીલો 1-3 લેવી કંઈ જ ખબર ના પડતી હોય તો શોલ્ડર પટ્ટી જોઈ લેવાની કે એને કેટલી રાખવી છે. અને કંઈ જ ખબર ના હોય તો સૌથી પહેલાં જેટલી પણ શોલ્ડર પટ્ટી આપણે રાખવી છે એમાં 0.5 ઇંચ ઉમેરી દેવાનું. તો અહીંયા હું સ્ટાન્ડર્ડ જે માપ આપણે ચાલે છે એ 3 ઇંચનું છે તો હું 3 ઇંચ ઉપર કરું છું. જેટલો પણ શોલ્ડર પટ્ટી રાખી હોય એમાં 0.5 ઇંચ ઉમેરવાનું, કેમ કે બે બાજુ તમારું આપણે સિલાઈમાં જશે એટલા માટે જેટલું પણ શોલ્ડર પટ્ટી રાખવાની એમાં 0.5 ઇંચ ઉમેરી અને પછી જ આપણે લેવાનું. 3 ઇંચ શોલ્ડર પટ્ટી આપણે રાખીએ છીએ તો અહીંયા માપી લેવાનું અને અહીંથી જોઈન્ટ કરી દેવાનું. હવે આપણે બોટ નેકમાં સૌથી બેસ્ટ ગળું હોય તો 2.5 ઇંચનું આવે છે. તો 2.5 ઇંચનું ગળું લેવા માટે આપણે 2 થી 2.5 ઇંચ બોટ નેકનું ગળું વધારે આવે છે. તો સૌથી આપણે શું કરીશું, 2 ઇંચનું ગળું રાખવું છે તો 2.5 ઇંચ ઉપર નિશાન કરવાનું અને આવી રીતે દોરી અને અહીંયા શેપ આપી દેવાનો. આ છે બોટનેક ગળું. હવે કમર આપણે માપી છે તો હવે આ નિશાનથી આ નિશાનને જોઈન્ટ કરી દેવાનું.
અને 1.5 ઇંચ જેટલું માર્જિન છોડવાનું. હવે આપણે કટિંગ કરી દઈએ. આ આપણે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું. સૌથી પહેલા શું કરવાનું કે લંબાઈ લેવાની, લંબાઈમાં 1 ઇંચ ઉમેરી દેવાનું. આ રીતે આપણે પાછળના ભાગનું ડ્રાફ્ટિંગ કરી દેવાનું. તો સૌથી પહેલા હજી ખબર ના પડે તો સૌથી પહેલા આપણે અહીંથી લંબાઈ લીધી, જે પણ લંબાઈ હોય એમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું. ત્યાર પછી 0.5 ઇંચ અહીંયા ઉમેરી દેવાનું, અહીંથી તે અહીંયા 0.5 ઇંચ લેવાનું. ત્યાર પછી આ નિશાનથી તે અહીંયા 6.5 અને 7 ની વચ્ચે લેવાનું. 6.5 અને 7 ની વચ્ચે આ લઈ લેવાનું. 6.5 લો તો પણ ચાલશે અને 7 ઇંચ લો તો પણ ચાલશે. અને અહીંયાથી આપણે અપર ચેસ્ટનો ચોથો ભાગ અને એમાં 1 ઇંચ લૂઝિંગ ઉમેર્યું છે. ત્યાર પછી આ ક્રોસ બેક માટે આપણે અપર ચેસ્ટનો 8મો ભાગ, એટલે જે પણ અપર ચેસ્ટનો ચોથો ભાગ આવ્યો એને અડધા કરીએ એટલે અહીંયા 8મો ભાગ આવ્યો છે. અને એમાં આપણે પાછા 2.25 ઉમેરવાના અને આ નિશાનથી આ જોઈન્ટ કરી દેવાનું અને અહીંયા શેપ આપી દેવાનું. અને આર્મ હોલ હંમેશા માપી લેવાનું. તો ચાલો આપણે કટિંગ કરીએ. હવે આપણે ડાર્ટ્સ આ નિશાન છોડી અને આવી રીતે કરી દેવાનું. 4 થી 4.5 5 ઇંચ સુધી આપણે ડાર્ટની લંબાઈ આપી શકીએ છીએ. અને 1.25 ઇંચ લીધા છે તો 1.25 ઇંચનો અડધા અહીંયા આ રીતે મૂકી દેવાનું અને અહીંયા નિશાન કરી દેવાનું અને આ રીતે કટ આપી દેવાનું. અને આ રીતે ડાર્ટ્સ તો આ છે આપણું બોટનેકનું પાછળના ભાગનું કટિંગ. હવે બોટનેકમાં જો ધારો કે તમારે કંઈ જ નથી કરવું, કોઈ પાછળ કંઈ ફક્ત હુક જ કરવા છે તો હુક અને અહીંયા એક હુક કરવો છે અને વચ્ચે કોઈ પેટર્ન આપવી છે તો એના માટેનું આ નિશાન છે. ધારો કે તમે આ નિશાન નથી કરવું ને બંધ જ ગળું રાખવું છે તો કંઈ કરવાની જરૂર નથી. પણ ધારો કે બોટનેકમાં પાછળ અહીંયા દોરી પણ આવે છે, એક ખાલી સિંગલ હુક તો બટન પણ આવે છે અને અહીંયા વચ્ચે ડિઝાઇન પણ આવે છે અને અહીંયા પણ બટન હુક આવે છે. તો તમે આપણે એનું શું કરીશું તો એના માટે આપણે આ 0.5 ઇંચ છોડ્યું છે માર્જિન. હવે ધારો કે આટલું કટિંગ થઈ ગયા પછી હવે આપણે કરવું છે કે અહીંયા ખાલી હુક આપવું છે તો આપણે શું કરીશું તો જો ખાલી આપણે હુક જ લગાવવું છે અહીંયા તો 0.25, ધારો કે આ 1 ઇંચ છે તો 0.25 ને આ 1 2 અને આ 3 પોઈન્ટ એને 0.25 કહેવાય. આટલું તો એટલું જ આપણે અહીંયા છોડવાનું. તો આટલું જ માર્જિન છોડો તો અહીંયા તમારે દોરી લગાવી શકો છો. હવે ધારો કે તમારે ડિઝાઇન કરવી છે તો એ નીચેથી તમારે જેટલી પણ પટ્ટી રાખવી હોય એટલી તમારે પટ્ટી રાખી અને ડિઝાઇનનો કરવાનું. તો સૌથી પહેલા આ રીતે હું 3 ઇંચ રાખું છું. 3 ઇંચ રાખ્યા પછી ચોરસ બોક્સ બનાવી દો
આ ચોરસ બોક્સ છે તો એમાં તમારે નિશાન કરવું, ડિઝાઇન આપવાની છે, તો આપણે કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા તમે તમારી મરજી પ્રમાણે દોરી શકો છો. ધારો કે હવે આ ડિઝાઇન છે, હવે આ ડિઝાઇન છે તો તમારે ધારો કે અહીંયા દોરી એક હુક જ આપવું છે, તો આ ફક્ત આટલું જ રાખવાનું. હવે ધારો કે તમારે અહીંયા દોરી નથી આપવી, અહીંયા બટન છે અને આ ડિઝાઇન પણ કરવી છે અને 2-3 બટન તો હુક કરવા છે, તો તમારે 1/2 ઇંચ તમારે આ અહીંયા માર્જિન જોઈશે. કેમ કે અહીંથી આપણે નિશાન આપતા આપણી સિલાઈ આ રીતે થાય છે અને એટલા જ માટે આપણે આ માર્જિન અહીં આપવામાં આવ્યું છે. ધારો કે તમે આ માર્જિન જ ના આપ્યું હોય તો તમારું આખું બ્લાઉઝ બંધ આવે છે, એટલા માટે ફિટ પેલો એ થઈ જાય. અને એટલા જ માટે આ 1/2 ઇંચ તમારે જો આ ડિઝાઇન કોઈ પણ અંદર ગળામાં ડિઝાઇન કરવી હોય તો આ માર્જિન તમારે 1/2 ઇંચ આપવાનું. ધારો કે તમારે ફક્ત દોરી જ કરવી છે તો તમારે અહીંયા બટન કે કંઈ હુક નથી કરવું અને દોરી કરવું છે તો તમારે 0.25 જેટલું જ માર્જિન આપવાનું. હવે અહીંયા આપણે હુક કરવાના છે તો હુકમાં આપણે 1/2 ઇંચ નથી આપતા ક્યારેય, તો જેટલી પણ પટ્ટીમાં તમારે નિશાન રાખવું છે એટલું જ અહીંયા, જેટલું સિલાઈમાં દબાવતા હોય એટલું આપણે અહીંયા માર્જિન આપી દેવાનું બસ. તો આ 1/2 ઇંચ આપણે એટલા માટે જ રાખવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પેટર્નમાં આપણે કરવું હોય તો આટલું કાપડ તમારે માર્જિન રાખવાનું. ધારો કે તમારે નથી જ કંઈ કરવું તો માર્જિન રાખવાની જરૂર નથી.